મહીસાગરના ખાનપુર તાલુકામાં આદિજાતિના દાખલાનો વિવાદ હવે વધુ વકર્યો છે। હવે શિક્ષણના બહિષ્કાર બાદ વાલીઓએ સ્કૂલ સમિતિના સભ્યપદેથી સામૂહિક રાજીનામાઓ આપી આંદોલનને વધુ વેગ આપ્યો। આદિજાતિના દાખલા ન મળતા પ્રથમ તો વાલીઓએ પોતાના બાળકોને છેલ્લા 10 દિવસથી શાળાએ મોકલવાનું બંધ કર્યું। 10 દિવસથી વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ કાર્યથી વંચિત રાખી રહ્યા છે। જોકે તેમ છતાં માંગ ન સંતોષાતા આખરે વિફરેલા વાલીઓએ સ્કૂલ સમિતિના સભ્યપદેથી સામૂહિક રાજીનામા ધરી દીધા। ખાનપુર તાલુકાની બાબલિયા પ્રાથમિક શાળામાં તો ગામના શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યપદેથી શાળાના આચાર્યને એકસાથે રાજીનામા ધરી દેવાયા। આવનારા દિવસોમાં પણ જો દાખલાની માંગ ન સ્વીકારાય તો હવે સરકારી કાર્યક્રમના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। આદિજાતિના દાખલા બાબતે વાલીઓ હવે લડી લેવાના મોડમાં છે। મોટાભાગની ખાનપુર તાલુકા આદિવાસી વિસ્તારમાં શાળાઓ દરેક શાળાએ અત્યારે એસએમસીએ રાજીનામું આપી દીધું છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમારો દાખલાનો પ્રશ્ન નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નવી એસએમસી બનાવવા પણ નહીં આવે અને ભવિષ્યમાં પણ અમે એક ઉગ્ર આંદોલન કરીશું। સ્ટેપ બાય સ્ટેપ અમે કરતા રહીશું। જ્યાં સુધી અમારો પ્રશ્ન નિરાકરણ નહીં થાય ત્યાં સુધી અમે અડગ રહીશું। અમે 1979થી વારંવાર રજૂઆતો લેખિતો રેલીઓ ધરણા કરવા છતાં અમને આદિજાતિ તરીકે ગણવામાં આવતા નથી। અમારે જ્યાં સુધી અમારા જાતિના પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી અમે બાળકો મોકલા નથી। અમારા છોકરા અમે શાળામાં મોકલીએ છીએ પણ અમને દાખલો આપવા કોઈ તૈયાર નહીં થતું તો અમે શું કામ છોકરોને શાળામાં મોકલીએ? કડાના ડેમ બાજુ બધા મચ્છાર ભાઈઓ છે, એમને બધાને દાખલા મળે તો અમને કેમ દાખલા નહીં આપે? અમે અમારા છોકરો માટે કેટલું ભણાવીએ, કેટલો ખર્ચો કરીએ, પાછળથી અમારા છોકરા ઘરે બેસી રહે તો અમને કેવું લાગે? જ્યાં સુધી દાખલો નહીં આપે ત્યાં સુધી આ લડાઈ તો ચાલુ જ રહેવાની। અમારા તરફથી 25 તારીખના રોજ તમામ વાલીઓને સમજાવવા માટે એસએમસીની બેઠક દરેક શાળામાં કરવામાં આવી હતી અને રોજે રોજ જે તે શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા વાલી મુલાકાત કરી વાલીઓને સમજાવવાના પ્રયત્નો ચાલુ છે અને એવું કહેવામાં આવે છે કે બાળકોને શિક્ષણ ન બગાડે તમે શાળાએ મોકલો એવા અમારા પ્રયત્નો ચાલુ છે।